ઓકે, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. હું રજરાની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન અને ઓફલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણો આજે ટોપિક છે એ શું છે તો કે BMW. તો BMWનો મિનિંગ તો તમને બધાને ખબર જ છે શું છે? બાયોમેડિકલ વેસ્ટ છે. ઓકે, તો આ જે ટોપિક છે આપણે એક્ઝામ રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે એના નામથી જ સમજીએ કે BMW. તો બાયો, બી મીન્સ બાયો. બાયોને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ બેટા? જીવ જ કહેશું. ઓકે, તો આની અંદર કેવો વેસ્ટ ઇન્ક્લુડ કરવામાં આવશે કે કોઈ એનિમલ અથવા તો કોઈ હ્યુમનના પાર્ટ્સ છે. તો હ્યુમનના પાર્ટ્સમાં શું આવશે કે આપણા નેલ્સ છે, આપણા હેર છે, અથવા તો બોડીને રિલેટેડ કોઈ પણ પાર્ટ છે એનો આપણે વેસ્ટમાં ઇન્ક્લુડ કરશું. એને કયો વેસ્ટ કહેવામાં આવે છે? બાયો વેસ્ટ. ધેન એમ મીન્સ મેડિકલ. હવે મેડિકલ રિલેટેડ આપણે કોઈ પણ કેમિકલ્સ છે, મેડિકલની અંદર કોઈ પણ કેમિકલ્સ યુઝ થાય છે, કોઈ પણ ફ્લુઇડ લાઈક NS છે, RL છે, મીન્સ આપણે કોઈ પણ ફ્લુઇડ યુઝ કરીએ છીએ. ધેન ડ્રગ્સ છે. ઓકે, એ બધો વેસ્ટ છે એને આપણે શું વેસ્ટ કહેશું? કેવો વેસ્ટ કહેશું? મેડિકલ વેસ્ટ કહેશું. ઓકે, તો આનો ફૂલ ફોર્મ શું છે તો કે બાયોમેડિકલ વેસ્ટ એટલે શું થશે તો કે આપણા બોડીનો કોઈ પણ પાર્ટ્સ છે એના મેડિકલની અંદર કોઈ પણ ફ્લુઇડ છે, NS છે, RL છે, ડ્રગ્સ છે, એ બધા વેસ્ટને આપણે કેમાં એને કેટેગરી વાઇઝ છે આપણે અલગ કરવામાં આવેલા છે. એને શું કહેવામાં આવે છે? બાયોમેડિકલ વેસ્ટ. હવે વાત કરીએ તો કે BMW છે એને અંડર ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે આ બહાર પાડવામાં આવેલું છે. તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ક્યારે આવેલો છે? 1986માં. હવે એન્વાયરમેન્ટ ડે ક્યારે આવેલો છે? આ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામની અંદર. એન્વાયરમેન્ટ ડે છે એ ક્યારે આવેલો છે બેટા? 5 જૂન. ઓકે, આ નોટ કરજો. એન્વાયરમેન્ટ ડે છે ક્યારે આવે છે? 5 જૂને આવે છે. આ એક્ટ છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે એ ઓવરઓલ બધા માટે છે. એવું નથી કે આપણે ખાલી BMW માટે જ છે. ઓકે, તો એન્વાયરમેન્ટ એક્ટનું વર્ક કામ શું હતું કે એને બધે જોયા કે બધે કારખાના છે તો કારખાનામાં છે પોલ્યુશન કેવી રીતે ઓછું કરશું, ગટર મતલબ પાણી જે ખરાબ પાણીઓ છે તો એની અંદર આપણે કેવી રીતે પાણીને ચોખ્ખું કરાવશું. પછી પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકનો આપણે રિસાયકલ કેવી રીતે યુઝ, આ એક એનો શું છે આ એક જનરલ એક્ટ છે. ઓકે, હવે બાયોમેડિકલ મેનેજમેન્ટ છે એની અંડરમાં શું આવેલું છે? આની અંડરમાં બાયોમેડિકલ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ રૂલ. 12 વર્ષ પછી ખબર પડી કે મેડિકલનો પણ કચરો નીકળે છે. ઓકે, આપણે 1986માં શું થયું તો કે જનરલ બધા માટે પોલ્યુશનને રોકવા માટે આપણે યુઝ કરેલું હતું. ધેન આની અંદર આપણે થોડોક ટાઈમ પછી ખબર પડી કે મેડિકલમાં આગળ પ્રીવિયસમાં જે છે લોકો શું કરતા હતા કે જે કચરો છે મેડિકલનો એ મતલબ એમ્બ્રિયો છે, જે બેન્ડેજ છે, બધું રોડ ઉપર મીન્સ કે ગમે એમ ફેંકી દેતા હતા. હવે 98ની અંદર આ એક્ટ બહાર આવેલો છે, આ રૂલ બહાર આવેલો છે. એ શું આવ્યો છે તો કે BMW મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ રૂલ છે. આ કોના માટે છે? BMW માટે. અને એન્વાયરમેન્ટ ડે ક્યારે આવેલો છે? 5th જૂન. ઓકે, ધેન BMW છે એ કોના દ્વારા રેગ્યુલેટ થાય છે તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ અથવા તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ બંને એક જ છે. તમે આ શોર્ટ ટર્મે લખી શકો અથવા તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ પણ લખી શકો. આના દ્વારા છે આપણે રેગ્યુલેટ કરવામાં BMW છે કોના દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ. ઓકે, ચલો ડેફિનેશન જોઈએ. હવે ડેફિનેશન છે તો કોઈ એક્ઝામમાં નથી પૂછાવાની પણ આપણને ખબર જ છે કે આપણે મેડિકલ રિલેટેડ હોસ્પિટલની અંદર કોઈ પણ વર્ક કરીએ છીએ લાઈક ઇમ્યુનાઇઝેશન કરેલું છે, નોર્મલ ટ્રેસિંગ કરેલું છે, કોઈ પણ સર્જરી કરેલી છે, એમાંથી જે વેસ્ટ નીકળશે એ વેસ્ટને શું કહેવાનું છે? BMW. સમજાણું? શું કહે છે તો આપણે એક વખત જોઈ લઈએ તો કે એની ટાઈપ ઓફ વેસ્ટ વિચ જનરેટ ફ્રોમ હોસ્પિટલ, નર્સિંગ હોમ, ધેન ક્લિનિક્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, BD કેમ્પ એટલે blood donation camp, then health checkup camp and
એની હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ, ઇમ્યુનાઇઝેશન પ્રોસિજર એન્ડ ડ્યુરિંગ રિસર્ચ જે વેસ્ટ નીકળે છે એને આપણે શું કહેવાનું છે? BMW. સમજાણું? ઓકે. તેને આગળ જોઈએ તો કે પર્સન્ટેજ ઓફ વેસ્ટની અંદર આપણે વાત કરીએ કે કયા પર્સન્ટેજમાં આપણે વેચીએ છીએ, તો આપણે 80 to 90% વેસ્ટ છે. કેવો છે બેટા? જનરલ વેસ્ટ છે. હવે મેડિકલની પણ વાત કરીએ તો 80 to 90% છે આપણે શું નીકળે છે? જનરલ વેસ્ટ જ નીકળે છે. હવે 10 to 15 છે, 10 to 15% છે એ જ શું નીકળે છે? મેડિકલ વેસ્ટ નીકળે છે. ઓકે. હવે નોર્મલી વાત કરીએ આપણે જનરલ વેસ્ટ, આપણે ઘરની વાત કરીએ, ઘરે કઈ પ્રકારની આપણે બિન યુઝ કરવાની હોય છે? એક તો ગ્રીન અને એક બ્લુ. ગ્રીન છે એ કેના માટે હોય? ડ્રાય વેસ્ટ માટે. એન્ડ ધેન બ્લુ છે એ વેટ વેસ્ટ માટે હોય. ઓકે. તો હોસ્પિટલની અંદર પણ જનરલ વેસ્ટ માટે આપણે કઈ બિન યુઝ કરીશું? બિન મીન્સ ઓકે, આપણે ડ્રાય વેસ્ટ મીન્સ કે હોસ્પિટલની અંદર જનરલ વેસ્ટ માટે આપણે કઈ બિન યુઝ કરીશું? ગ્રીન છે આપણે બિન યુઝ કરવાનો છે. હવે BMW ક્લાસિફાઈડ ઇન્ટુ કેની અંદર ક્લાસિફાઈડ થાય છે? તો કે આ આપણે વાત કરી ને મેં તમને જનરલને કે ગ્રીન છે એ શેના માટે છે? ડ્રાય માટે, અને બ્લુ છે એ આ આપણા ઘર માટે યુઝ કરીએ છીએ. તો કે અને આપણે મેડિકલની અંદર જનરલ વેસ્ટ, મેડિકલની અંદર જનરલ વેસ્ટ લાઈક આપણે પ્લાસ્ટિકની બોટલ છે, આપણે ત્યાં કોઈ જમવાનું લઈ ગયા છે, ફૂડની કોઈ ડીશો છે, એવું છે આપણે ક્યાં નાખવાનું થશે? ગ્રીન. ઓકે. ચલો હવે નોટ શું કહે છે? તો કે BMW કન્ટેન 2 bins એન્ડ 1 કન્ટેનર અને 1 કાર્ડબોર્ડ બોક્સ. શું કહે છે? તો આ શું છે? બે બિન છે બેટા. આ શું છે? કન્ટેનર છે. દેન આ શું છે? કાર્ડબોર્ડ બોક્સ છે. ઓકે. અને કાર્ડબોર્ડ બોક્સ કેમ રીતે? આ એક અત્યારે આપણે પ્લાસ્ટિકની હોય પણ આપણે જોવા જઈએ તો આ એક છે એક જાડું પૂઠું હોય એનું જ છે ને આપણે આ બોક્સ બનાવવામાં આવે છે. એટલે બ્લુ બિન હોય ને તમને MCQમાં પૂછી શકે એને શું કહેવાનું છે? શું કહેવાનું છે? કાર્ડબોર્ડ બોક્સ કહેવાનું છે. સમજાણું? તો BMW કન્ટેન્સ 2 bin, 1 કન્ટેનર અને 1 કાર્ડબોર્ડ બોક્સ છે. આની અંદર છે શું આવશે? નોન શાર્પ, શાર્પ વસ્તુ છે આની અંદર ઇન્ક્લુડ નહીં થાય. જ્યારે આની સાઇઝ છે કેવી હશે? મોટી હશે. અને આને ક્યાં રાખવામાં આવશે? તો કે ફ્લોરની ઉપર રાખવામાં આવશે. ફ્લોરમાં આ બંને છે બિન રાખવામાં આવશે. જ્યારે આ વ્હાઇટ કન્ટેનર છે, વ્હાઇટ કન્ટેનર છે કેવું હશે? પંક્ચર પ્રૂફ હશે. આપણે હમણાં ડિટેલમાં જોઈએ. આ તો હું તમને બેઝિક માહિતી આપું છું કે આ શું છે? પંક્ચર પ્રૂફ છે. અને આ બંનેને ક્યાં રાખવામાં આવશે? એક લેવલ ઉપર, એક સરફેસ ઉપર રાખવામાં આવશે. અને આની સાઇઝ છે એ નાની હશે આની કમ્પેરિઝનમાં. કેમ કે એટલી બધી કોઈ નીડલ તો ન આવે ને, વધીને 12 થી 15 નીડલ આવે. ઓકે. તો શું છે? આ એક છે આપણે સરફેસ ઉપર રાખવામાં આવશે. આની અંદર શું આવશે? શાર્પ જે વેસ્ટ છે એ આ બંનેની અંદર આવશે. આની અંદર ગ્લાસ મટીરિયલ આવશે અને આની અંદર નીડલ્સ છે, સ્ટ્રીપ્સ છે, એ બધી વસ્તુ આની અંદર આવશે. ઓકે. હવે આપણે આગળ ડિટેલમાં વાત કરીએ તો ચલો યલો બીનની અંદર શું આવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યલો બીન. એની અંદર તો કે હ્યુમન અને એનિમલનો એનાટોમિકલ વેસ્ટ છે એ કેની અંદર આવશે? યલો બેગની અંદર. એના એક્ઝામ્પલમાં શું છે? તો કે હ્યુમનના કોઈ ટિશ્યુ છે, બાયોપ્સી છે, પ્લેસેન્ટા, એમ્પ્યુટેશન કરેલો પાર્ટ છે, હેર, નેલ્સ, ફિંગર, ટો, થંબ, ડેબ્રાઇડમેન્ટ ટિશ્યુ છે, ટીથ છે કે અમ્બેલિકલ કોર્ડ છે, એ બધી વસ્તુ ક્યાં નાખવામાં આવશે? યલો બેગની અંદર. દેન કોટન છે, કોટન એન્ડ કોટન મટીરિયલ, એની અંદર શું આવશે? ગાઉન, માસ્ક, લિનન, બેડ શીટ, પેશન્ટનો ડ્રેસ છે, ગોઝ પેડ, ડ્રેસિંગ, બેન્ડેજ. હવે હું તમને વાત કરું તો યલોની અંદર જે ગોઝ પેડ આપણે નાખીએ છીએ એ શું બ્લડવાળા હશે તો જ નાખશું? બ્લડવાળા હશે તો જ નાખશું કે કોઈ પણ હશે? શું હોવું જોઈએ? બેન્ડેજ હોવું જોઈએ. પેશન્ટે પહેરેલો છે એટલે એના બોડીને તો ટચ કરેલો જ છે ને. તો એ બધી વસ્તુ છે ક્યાં નાખવામાં આવશે? યલો બીનની અંદર.
આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે નેલ્સ છે એ ક્યાં નાખવામાં આવે? યલો બેગમાં. આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે, ઘણી વખત છે ને કન્ફ્યુઝ થઈ જાય કે લોકો ક્યાં નાખી દે, જનરલ વેસ્ટમાં. તમને ગ્રીન ત્યારે કન્ફ્યુઝ કરી શકે, તો આપણો આન્સર શું હોવો જોઈએ? યલો બેગ. ઓકે, તેન ડ્રગ્સનું પૂછાયેલું છે. ડ્રગ્સનો અને નેલ્સનો ક્વેશ્ચન પૂછાયેલો છે. જ્યારે હું આવ્યા આપતી હતી ત્યારે આપેલો પૂછાયેલો. ડ્રગ્સમાં શું છે તો કે સાઇટોટોક્સિક ડ્રગ, મતલબ કે જે કિમોથેરાપીની જે ડ્રગ્સ આપીએ છીએ એ ડ્રગ્સ કેમાં આવશે? યલો બેગની અંદર. અથવા તો એક્સપાયરી ડ્રગ છે એ ડ્રગ પણ ક્યાં આવશે? યલો બેગની અંદર. ઓકે, હવે આ ડ્રગ આપણે આપીએ છીએ, આ તો ગ્લાસની અંદર જ હશે, ગ્લાસ કન્ટેનરમાં જશે, તો એને છે આપણે ખોલીને નાખવાની છે કે એની સાથે ગ્લાસ કન્ટેનરમાં જ નાખી દેવાની છે? અથવા તો આ ડ્રગ્સ છે એ પેકેટ્સની અંદર છે, હે મેડિસિન ડિસ્કાર્ડ કરીને નથી નાખવાની, આપણે એને પેકેટ સહિત જ નાખવાની છે. કેમ? હું તમને એક્ઝામ્પલ આપું. હવે ચારેય છે તો ચારેયની અંદર બ્લડ તો જવાનું જ છે, ચારેય બિનની અંદર બ્લડ તો જવાનું જ છે. કેવી રીતે? કે આપણે વાત કરીએ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ સિરિંજ છે, સિરિંજ આપણે સેમ્પલ લીધેલું છે, તો આપણે સેમ્પલ લઈ અને આપણે કાઢી નાખશું બ્લડ. બ્લડ ક્યાં કાઢશું? યલો બેગની અંદર. હવે એ બ્લડ સિરિંજ છે તો બ્લડવાળી જ છે ને, તો સિરિંજ કેમાં નાખવામાં આવશે? રેડમાં નાખવામાં આવશે. એવી જ રીતે તમે યલો કોઈ આપણે ગ્લાસ લીધા છે, ગ્લાસ સિરિંજ છે અથવા તો કોઈ પણ યુઝ કરેલું છે, તો નાખવામાં ક્યાં આવશે? ફ્લુઇડ છે તો આમાં નાખી દેશું, પણ ગ્લાસ છે એ બધું કેમાં આવશે? બ્લુમાં. ઓકે, કોઈ નીડલ યુઝ કરેલી છે તો આપણે એનું પાછળનું છે પ્લાસ્ટિકોમાં, એટલે બ્લડ છે એ ચારેયમાં આવવાનું જ છે. તો આની અંદર ભલે ને ગ્લાસ આવે, આ એક કેવી ડ્રગ છે? સાઇટોટોક્સિક ડ્રગ છે. અને આ એક્સપાયરી ડેટ વાળી બધી ડ્રગ છે કોની અંદર આવશે? યેલોની અંદર. ધેન કેમિકલ માઇક્રોબાયોલોજી, આની અંદર શું આવશે તો કે બાયોટેકનિક નો જે લેબનો વેસ્ટ હોય એ પણ કેની અંદર આવશે? યેલોની અંદર. ધેન બ્લડ અને બ્લડ બેગ, બ્લડ અને બ્લડ બેગ છે એ પણ કેમાં આવશે? યેલો બેગની અંદર. જ્યારે બીટી સેટ કેમાં આવશે? રેડમાં. ઓકે, એ તો પ્લાસ્ટિક છે. આ એવી વસ્તુ છે કે આ ક્યારેય પાછી યુઝમાં જ નથી આવવાની. હવે હ્યુમન એનાટોમિકલ વેસ્ટ છે, પ્લેસેન્ટા છે, તો તમે પાછો યુઝ કરી શકશો બાંધીને? નહીં. તો આ એવી વસ્તુ છે, એક્સપાયરી ડ્રગ છે, એ યુઝ થશે? નહીં થાય. તો આ એવી એક વસ્તુ છે, યેલો બિનમાં જે વસ્તુ જશે એ ફરીથી રિસાયકલ નહીં થાય, એની કોઈ ટ્રીટમેન્ટ નથી. ઓકે, બાકીના જે છે એને આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ, મીન્સ કે રિસાયકલ કરીને આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, ધેન ઇસીજીના ઇલેક્ટ્રોડ, જે ઇસીજીના ઇલેક્ટ્રોડ હોય ને આવા જોયા છે ને? ઓકે, તો આ ઇલેક્ટ્રોડ જે એ કેમાં નાખવામાં આવશે? આ ઇલેક્ટ્રોડ, આ એક્સપાયરી ડ્રગ એન્ડ નેલ, આ વસ્તુ એક્ઝામની અંદર પૂછાયેલી છે. ઓકે, તેના આની ટ્રીટમેન્ટમાં શું આવશે તો કે ઇન્સિનરેશન, મતલબ કે બાળી નાખવામાં આવશે. 1000 ડિગ્રી સેલ્સિયસે આનું શું કરવામાં આવશે? બાળી નાખવામાં આવશે. ડીપ બ્યુરલ અને પ્લાઝ્મા પાયલોસિસ, આ બધી ટ્રીટમેન્ટથી આપણે આ વેસ્ટને શું કરવામાં આવે છે? બાળવામાં આવી જશે. ઓકે, સમજાણું આખું? કરું નેક્સ્ટ? ચલો, કોઈ ડાઉટ છે બેટા? ઓકે, ચલો વાત કરીએ કે રેડ વિનની અંદર શું આવશે તો પ્લાસ્ટિક અને રબર, આર મીન્સ રબર આઇટમ્સ છે ઇન્ક્લુડ થશે. કેની અંદર થશે તો કે રેડ બિનની અંદર. રેડ બિનની આપણે વાત કરી તો ક્યાં રાખવામાં આવશે? ફ્લોર પર રાખવામાં આવશે. ઓકે, તેને એના એક્ઝામ્પલમાં શું આવશે? આઈવી સેટ, આઈવી પ્લાસ્ટિક બોટલ, ધેન કેથેટર, સિરિંજ, કેન્યુલા, યુરોબેગ, ગ્લોવ્સ. ગ્લોવ્સ પછી જો બ્લડવાળા હોય કે ના હોય, ગ્લોવ્સ ક્યાં નાખવાના છે? પછી એવું નહીં વિચારવાનું કાં તો હ્યુમનને ટચ કરેલું છે, પણ એમાં નહીં આવે. ગ્લોવ્સ કેમાં આવશે? રેડમાં. અહીંયા ભૂલ થાય કે આપણે ઓમાં વાત કરી હતી કે પેશન્ટનું લીન, મતલબ એ વસ્તુ છે આપણે યેલોમાં નાખવાનું છે, તો ગ્લોવ્સ એમાં નથી જવા દેવાના, ગ્લોવ્સ તો રેડમાં જ જશે. ધેન એનજી ટ્યુબ, બીટી સેટ, ફોલિસ્ટીટી, ઈટી પ્લાસ્ટિક માસ્ક, વેક્યુટેન, મતલબ વેક્યુટી છે, પીએમ ઓનલાઈન, તમને ખબર છે ને પીએમ ઓનલાઈન એટલે શું થાય? એ લાઈન, ધેન ડ્રેન પોર્ટ અને યંકર. યંકર એટલે
યંકર સક્શન તમે જોયેલું છે, સક્શનની પાછળ આપણે આ શેપનું ટીંગાડેલું હોય, આ શેપનું એક ટીંગાડેલું હોય છે, ખબર? પછી આને આગળ છે લગાડવામાં આવે સક્શન કેથેટર, એને પકડીને આપણે કરતા હોય છે સક્શન, એને શું કહેવામાં આવશે? યંકર. એ યંકર છે કેની અંદર આવશે? રેડ બેગની અંદર. સમજાણું કે રબર છે કે કોઈ પ્લાસ્ટિક છે એ કોની અંદર ઇન્ક્લુડ થશે? ઇવન બીટી સેટામાં લખેલું છે ને, ઓકે. તો આની અંદર છે આપણે એ વેસ્ટને મેનેજ કરવાનો છે. આ આવી રીતે એના પાર્ટ છે. વેસ્ટ જનરેટ ફ્રોમ ટ્યુબિંગ, મીન્સ આ એક્ઝામ્પલ જ છે મેં તમને જે કીધા ને. ઓકે, હવે વ્હાઇટ કન્ટેનરની વાત કરીએ. તો વ્હાઇટ કન્ટેનરની હવે તમે જો ક્લાસીસ કરેલા હોય ને તો તમારા માઇન્ડમાં એ તો હોવું જોઈએ કે 4 એ 4 છે, બીન નથી. શું શીખા આપણે? 2 બીન છે, એક કન્ટેનર છે અને એક કાર્ડબોર્ડ બોક્સ છે. ઓકે, તો વ્હાઇટ કન્ટેનર છે એ શું છે? ટ્રાન્સલ્યુસન્ટ, મીન્સ કે ટ્રાન્સપરન્ટ છે, આપણે જોઈ શકીએ. પણ એનું પ્લાસ્ટિક છે કેવું મજબૂત છે કે આપણે સિમ્પલી જે નીડલ નાખશે તો એ તૂટશે નહીં પ્લાસ્ટિક. એ પ્લાસ્ટિક કેવું હશે? મજબૂત હશે. ઇટ ઇઝ અ પંક્ચર પ્રૂફ અને લીક પ્રૂફ હશે. કેવું હશે? પંક્ચર પ્રૂફ અને લીક પ્રૂફ હશે. ધેન ઓલ મેટાબોલિક શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે કોની અંદર આવશે બેટા? વ્હાઇટની અંદર. તો એના એક્ઝામ્પલ જોઈએ તો શું આવશે? નીડલ, ફિક્સ્ડ નીડલ, ધેન સ્કાલ્પેલ, આ છે ને સ્કાલ્પેલ, ધેન બ્લેડ, લેન્સેટ, લેન્સેટ એટલે આપણે જે સુગરની જે યુઝ કરીએ છીએ એ, ધેન સીઝર, સ્ટેપલર, આપણે જે સ્ટેપલર કરીએ છીએ ને ઓલું ટાંકાવાળું સ્ટેપલર, એનું આપણે કેમાં નાખશું? વ્હાઇટની અંદર. ધેન સુચર નાખશું, ધેન સુગર સ્ટ્રીપ, સુગર સ્ટ્રીપ આપણે યુઝ કરીએ છીએ ને એ પણ આપણે આમાં જ નાખશું. અમુક સ્ટુડન્ટ હોય ને એવું કહે છે કે રેડની અંદર આવે, પણ રેડની અંદર ના આવે. કેમ કે સુગર સ્ટ્રીપ છે ને એ અહીંયા જે આ છે ને આ એરિયા એ વધારે શાર્પ હોય છે. જો તમે સોરી યલોની અંદર, જો હવે તમે યલોની અંદર નાખશો તો હવે યલો તો આપણે આમ બાંધવામાં જ આવશે ને, તો એ એક કોથળીને એ બેગને તોડી નાખે. એટલે આ છે સ્ટ્રીપ છે કોની અંદર આવશે? ઓકે, એની ટ્રીટમેન્ટ શું છે તો કે ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન કરી અને આપણે શું કરી શકીએ? એનો રીયુઝ કરી શકીએ. ઓકે, ધેન આ શું છે? બધી સ્કાલ્પેલનો ટાઈપ્સ બતાવેલા છે. તો આમાં મેઇન છે કઈ છે તો કે આ 10, 11 અને 15. ઓકે, આ યાદ રાખી લો એટલે ચાલે. તો આમાં હું તમને એક ઇઝી ટ્રીક બતાવું. આ એક ફોટો મૂકીને એમ્સની અંદર એ પૂછાયેલો છે. આના રિલેટેડ નોટસેટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કે તમને આવી રીતે આપેલી હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આટલી બધી તો કેમ યાદ રાખવી. તો હું તમને એક ટ્રીક કહું કે જો આ છે તો આનો શેપ કેવો થાય છે? 0 થાય છે. તો 0 મીન્સ 10. હવે સેમ અહીંયા હું તમને એક 22ની બતાવું. જો આ 22ની નીડલ છે ને, આ 22ની નીડલ એ સેમ શેપની જ છે, પણ આ નીડલ છે આના કરતાં કેવી આવશે? મોટી આવશે. જો તમને એમસીક્યુની અંદર 10 હશે તો 22 નહીં હોય ને 22 હશે ને તો 10 નહીં હોય, એવી રીતે હશે. આ બંને છે તમારે યાદ રાખવાનું છે. આ બંનેનો શેપ કેવો હશે? રાઉન્ડ શેપ હશે. ધેન આ 11ની વાત કરું તો એ 1 ટાઈપ 1 થઈ ગયું, થઈ ગયું ને 1. તો શું થયું? 2. હવે આ જે 12 નંબરની જે નીડલ છે એમાં જો તમને આ ટાઈપનું દેખાશે, આ એક જ નીડલની અંદર છે, આમ કર્વ શેપ આવશે. દેખાય છે? આ હું તમને ઈઝી યાદ રાખવા માટે કહું છું. ઓકે, આ દેખાય છે? આ એક જ ની અંદર એવી રીતે હશે. દેખાય છે? તો આ શું થયો? 12 નંબરની. ધેન આપણે 15 નંબરમાં વાત કરીએ તો 15 નંબરમાં જો થયો 5. તો શું છે આ 15 નંબરની? બસ તમારે આટલા યાદ રાખવાના છે, 10, 11 અને 15. ઓકે, તો આ 11 નંબરની જે સિરીઝ છે ક્યાં યુઝ કરવામાં આવશે સ્કાલ્પેલ? તો કે યુઝ સ્ટેબ વુન્ડ. સ્ટેબ વુન્ડ એટલે શું થશે? સ્ટેબ વુન્ડ એટલે આપણે જે આપણે ડાયરેક્ટ આપણે શું કરીએ? ચેસ્ટ ટ્યુબ નાખવાની છે તો ડાયરેક્ટ બે ખાડો જ કરશું ને. તો એક ખાડો આ નોર્મલ લેંગ્વેજમાં કહું,
એના માટે આપણે શું કરવાનું છે, સ્ટેપ ગુણ માટે 11 નંબરની ડાયરેક્ટ જ આપણે એનો યુઝ કરવાનો છે. દેન સૂચર રિમૂવ માટે કયું યુઝ કરવાનું છે, 12 નંબરની સ્કેલપેલ. ઓકે, ચલો દેન લાસ્ટ છે કે બ્લુ કાર્ડ બોક્સની અંદર શું આવશે, આ એક આપણા હાલ આપણે છે ને આ બ્લુ કલરની પ્લાસ્ટિકની બેગ યુઝ કરીએ છીએ, પણ જ્યાં પ્રોટોકોલ વ્યવસ્થિત યુઝ થાય છે ત્યાં આ બેગ છે કઈ ટાઈપની યુઝ હોય કે પૂઠાને હું તમને બતાવું હમણાં લાસ્ટમાં કે એવું હેવી પૂઠું જ યુઝ કરવામાં આવે છે, એટલે આને કાર્ડબોર્ડ બોક્સ કીધું છે. ઓકે, તો આની અંદર શું આવશે, ગ્લાસ આઇટમ. ગ્લાસ આઇટમની અંદર શું આવશે કે તૂટેલી હોય કે ના તૂટેલી હોય, બ્રોકન હોય કે ના હોય, એ વસ્તુ કેની અંદર આવશે, બ્લુની અંદર. બોટલ્સ છે, સ્લાઇડ્સ છે, ટેસ્ટ ટ્યુબ છે, બ્રેકર છે, પીપેટ છે, પેટ્રી ડીશ, એમ્પ્યુલ અને વાઇલ, એ કેની અંદર આવશે, આની અંદર. તેન મેટાલિક, મેટાલિક તો છે પણ કેવા છે, નોન શાર્પ. શાર્પ છે કે અંદર હતા, વ્હાઇટની અંદર, પણ આ નોન શાર્પ મતલબ કે આપણે જે પ્લેટ નાખીએ, રોડ, સ્ક્રૂ, બોડીના જે ઇમ્પ્લાન્ટ છે, જે બોડીની અંદર જે આપણે ઇમ્પ્લાન્ટ કરેલી વસ્તુ છે એ કોની અંદર નાખવાની છે, બ્લુની અંદર. સમજણ? કયા કયા આવશે, ગ્લાસ આઇટમ્સ છે અને મેટાલિક શાર્પ જે છે, નોન શાર્પ. હો બેટા, નોન શાર્પ વસ્તુ છે કોની અંદર આવશે, બ્લુની અંદર. ઓકે, હવે આ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર આવા લોગો પૂછાઈ શકે, તમને આઈડિયા હશે જ છે ને. તો આ છે કેના માટેનો લોગો છે, બાયોહેઝાર્ડ માટેનો. બધી બિન આપણે જોઈએ તો બધી બિનની અંદર કમ્પલસરી ઉપર આ લોગો લગાડેલો જ હશે. આ શું ઇન્ડિકેટ કરે છે તો કે અહીંયા બાયોમેડિકલ વેસ્ટનું મેનેજમેન્ટ થાય છે. ઇફ જો પેશન્ટ છે કોઈ એડ્સ વાળું છે અથવા તો કોઈ એવી ડિઝીઝ છે લાઈક હિપેટાઇટિસ વાળું પેશન્ટ છે તો એ પેશન્ટની ફાઇલની ઉપર આ લોગો લગાડવામાં આવે છે. શું કામ કે કોઈ આપણે વર્કર છીએ તો આપણને ખબર પડે કે આ પેશન્ટ કેવું છે, ઇન્ફેક્ટેડ છે, તો આપણે એને ટ્રીટમેન્ટ આપતા ધ્યાન રાખશું. તો બેગની અંદર બિનની ઉપર આ લોગો લગાડવામાં આવશે અને કેવા પેશન્ટની ફાઇલ ઉપર, કેવા પેશન્ટ, ઇન્ફેક્શિયસ પેશન્ટ. ઓકે, તેન સાઇટોટોક્સિક, સાઇટોટોક્સિક ડ્રગની અંદર આ છે આ લોગો લગાડવામાં આવશે. તેન આ છે ક્યાં લગાશે, રેડિયેશનમાં, કે અહીંયા પ્રેગ્નન્ટ લેડીને અલાઉડ કરવાનું નથી. તો આ ત્રણેય લોગો છે તમારે યાદ રાખવાના છે. સાઇટોટોક્સિક મીન્સ કેન્સરસ ડ્રગનું. ઓકે, હવે આ સ્પેશિયલ પોઈન્ટ્સ છે આપણે એક વખત જોઈ લઈએ. એસી કરું. ઓકે, તો સમ સ્પેશિયલ પોઈન્ટ્સની અંદર શું છે તો કે કલેક્ટ વેસ્ટ છે એ કેટલો કરવાનો છે, એ બેગ કેટલી ભરાવી જોઈએ, 3 to 4th. પણ એક રીતે જોવા જાય તો જો તમને આ આવી રીતે આન્સર આપેલો હોય એમસીક્યુની અંદર 2/3 આપેલો હોય તો રાઈટ આન્સર શું આવશે, 2/3. હવે આ બેગ છે, ઓકે, તો આટલું ભરાઈ જાય છે તો આપણે બેગને શું કરી દેવાની છે, પેક કરી દેવાની છે. પણ જો આ ઓપ્શનમાં ન હોય તો આ શું કરવાનું છે, આપણે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ઓલવેઝ યુઝ પીપી કિટ યુઝ કરવાની છે. ઓકે, ધેન નીડલ, ડોન્ટ રીકેપિંગ એન્ડ બેન્ડિંગ. હવે આપણે કોઈ પણ પ્રોસિજર કરવા જઈએ છીએ તો નીડલને છે આપણે રીકેપ નથી કરવાની, એમનેમ જ રહેવા દેવાની છે. ક્યારેક એવા ચાન્સીસ છે રીકેપ કરીએ ને આપણને લાગી જાય તો રીકેપ નથી કરવાની અને ડાયરેક્ટ આપણે શું કરવાની છે, વ્હાઇટમાં નાખી જ દેવાની છે. ઓકે, અને પ્લેસ ઓલવેઝ સેમ પ્લેસ વિથ ઇન્ડિકેશન, ધેન શુડ નોટ મિક્સ વિથ અધર જનરલ વેસ્ટ. હવે આ બંનેની અંદર શું કહેવા માંગે છે કે જ્યારે આપણે પ્રોસિજર કરીએ છીએ ને તો આપણે જ્યાં પ્રોસિજર કરેલી છે ત્યાં જ આપણે આ બધી વસ્તુ અલગ કરી દેવાની છે. એવું નહીં કે ચાલો અહીંયા પ્રોસિજર થઈ ગઈ છે તો આપણે અહીંયા બધું ભેગું કરી દઈએ, ત્યાં આપણે બિન પાસે જઈને બધું અલગ અલગ કરી દેશું. નહીં, એવું નથી કરવાનું. શું કામ કે તમે ત્યાં જઈને કરશો તો તમને નથી ખબર કે એની અંદર નીડલ છે તો તમને વાગવાના ચાન્સીસ છે. જો તમે અહીંયાથી જ અલગ કરેલું છે તો ઇઝીલી તમે ડિસ્કાર્ડ કરી શકો છો. ઓકે, આ નાના નાના પોઈન્ટ્સ છે ને એ એક્ઝામની અંદર પૂછાય છે કે તમે આપણે જ્યારે એમ્સની અંદર આપણે જ્યારે મેઇન્સ હોય ને મેઇન્સની અંદર આપણને
શું પૂછશે તો કે સિરીઝ વાઇઝ ક્વેશ્ચન પૂછે કે પેશન્ટ આવે છે, તમે પ્રોસિજર કરવા ગયા છો તો પ્રોસિજર તમારી ખતમ થઈ તો તમારો વેસ્ટનો મેનેજમેન્ટ ક્યાંથી કરશો કે જ્યાંથી સોર્સ થયો છે, જ્યાંથી વેસ્ટ બન્યો છે ત્યાંથી જ આપણે શું કરવાનું છે, અલગ કરવાનું છે. ઓકે, અલગ. ડ્યુરેશન ઓફ સ્ટોરેજ નોટ મોર દેન 8 hours ઇન લાર્જ હોસ્પિટલ, દેન નોટ મોર દેન 24 hours ઇન સ્મોલ હોસ્પિટલ. સ્મોલ હોસ્પિટલ એટલે લેસ દેન 100 બેડ કહી શકીએ આપણે. લેસ દેન 100 બેડ હોય તો ત્યાં તો કોઈ એટલો બધો વેસ્ટ નથી થવાનો, ત્યાં તો કોઈ બેગ નથી ભરાવાના, તો પણ 24 ભલે ને એક જ ગ્લોવ્સ ગયું હોય તો પણ એ બેગ છે એ બંધ કરીને આપણે શું કરી દેવાનું છે, વેસ્ટમાં અંદર મોકલી દેવાનું છે. શું કીધું, 24 hour. ક્યાં, સ્મોલ હોસ્પિટલમાં. જ્યારે એમ્સ જેવી હોસ્પિટલ હોય એને એવરી 8 hour આપણે શું કરવાનું છે, ચેન્જ કરવાનું છે. જેમ શિફ્ટ ચેન્જ થાય એવી રીતે આ પણ ચેન્જ કરવાનું છે. ધેન BMW સેગ્રીગેશન એટ સોર્સ લેવલ. શું કીધું, જ્યાં આપણે પ્રોસિજર કરીએ છીએ ત્યાં જ આપણે એનું સેગ્રીગેશન કરી નાખવાનું છે. ધેન BMW કલર કોડિંગ એટ સોર્સ લેવલ. આ બંનેનો સેમ જ મિનિંગ થયો ને કે એનું કલર કોડિંગ પ્રમાણે છે એનું શું કરવાનું છે, સેગ્રીગેશન કરી દેવાનું છે, અલગ પાડી દેવાનું છે. ધેન શાર્પ વેસ્ટ કલેક્ટ ઓલવેઝ પંચર પ્રૂફ. આ તો આપણે ભણી લીધું. ઓકે બેટા, સમજાણું હવે તમને? રિવાઇઝ કરવું છે એક વખત, રેપિડ રિવિઝન. રેડી ને? સમજાણું બધાને? ડન? ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.